સર પેરેગ્રાફ જામીન નહીં આપવા માટેના કારણોમાં સર 5મા 6મા એફિડેવિટ તો સેમ હશે ને ના એની સર 4 જણની અલગ થઈ છે. ઓકે અને એની અંદર સ્પેસિફિક સર એ લોકોના ખાતામાં કેટલા ગયા છે 8290 એમાં સર 14 નંબરના પેરામાં 4 5 6 અને 7 44 એક જ મિનિટ સર પાના નંબર 14 પર છે. પેરા નંબર 4 પંકજના ખાતામાં સર 10 11 9 પાના નંબર 14 પર સર પેરા નંબર 4 પંકજના ખાતામાં સર 44,07,876. કલ્પેશના ખાતામાં ગયા છે 31,71,413. રાજેન્દ્રના ખાતામાં સર 24,53,579. બે ખાતા છે સર ને બીજા 15,42,000. ને રીતેશના ખાતામાં છે સર 45,69,872. એક બેટા મને એટલે પેરેગ્રાફ પેજ નંબર 14 એમાં કયો પેરેગ્રાફ નંબર કયો 4 સર 4 છે પંકજના ખાતાનો છે. એમાં 18 લાખ રૂપિયા કંઈક બતાવે છે વર્ષ નહીં સર બોલ્ડ કરેલા છે 44 લાખ ને સમથિંગ છે ને કલ્પેશ સર ને કલ્પેશના 31 લાખ સમથિંગ બરોબર. રાજેન્દ્રના સર બે એકાઉન્ટ છે 24 લાખ અને 15 લાખ સમથિંગ ના અને રીતેશના સર છે 45,69,000 એમાઉન્ટ પાછળ લખી છે. તો ટ્રાન્ઝેક્શન થયેલ હોવાનું ને એટલે પછી આ બધા એમના જે મળતી જે છે શક્તિ જે છે એમાંથી કંઈક એમાં એમના એકાઉન્ટમાં ટોટલ અહીંયાથી તો થયેલા છે કેશ એમના એકાઉન્ટમાં જમા થયા છે. તપાસ દરમિયાન પણ એમને પૂછવામાં આવ્યું આ કેશ ક્યાંથી આવ્યા તમારે શોધવાનું હોય ને કે આ એમના એકાઉન્ટમાં ક્યાંથી આવ્યા ખરેખર આ ઇન્વેસ્ટર્સના છે કે એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે કેશ ડિપોઝિટ થયેલા એમના પર્સનલ એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ થયેલી કેશ ડિપોઝિટ છે સર જે કેશ આપ્યા છે એમના ખાતામાં આરટીજીએસ થયેલા છે અમુક ચેકથી ડિપોઝિટ થયેલા છે એ વેરીફાઈ કર્યું તમે એ વ્યક્તિના નિવેદનમાં આરટીજીએસ જે બનાવવાનું છે એનું લીધું છે ને આરટીજીએસ થી જમા થયા છે ચેક થી જમા થયા છે ને એકાઉન્ટ છે સર अमाउंट बताया गया जो फुल पैसा के शक्ति मल्टीपर्पज केयर की लीजिए कि जो हमारा सिस्टम में ऑलरेडी हमें कमाई गया ये पैसा निकालना है इसका अपने सीधा बहुत बड़ा तैयार कर सकता है બરોબર એ તો ત્યાં આપવાનું અહીંયા નહીં આપવાનું सर एक्चुअली ये सेपरेटली बनता है कि वेजन फुल पेमेंट नहीं है जब सिट्रस कंपनी में काम करता ત્યારે આપણે કમિશન એજન્ટ ये काम करता ત્યારે हमारा पैसा जमा થતા ત્યાર પછી આપણે જે નીકાળ્યું ભાઈ શક્તિ મલ્ટીપર્પઝ ચાલુ થઈને પછી અમારામાં જમા થયા એવું કઈ જગ્યાએ છે તમે બતાવો મને કે તમારે આ જે છે જે શું કહેવાય એને કન્સેશન કે શું કહો છો કમિશન પેટે જમા થયા એવું બતાવો મને શક્તિ મલ્ટીપર્પઝ પગાર નું એટલું પગાર આટલું બધું મોટું પગાર એ પહેલાનું અમાઉન્ટ બતાવે છે આ પછી ટોટલ અમાઉન્ટ બતાવે તમે ક્લિયર કરીને બતાવો મને ખરેખર આ જે છે તમારું પગારનું છે કે કમિશન એવું બતાવો મને આટલું મોટું એમાઉન્ટ જે છે તમારા માટે આ પગારમાં આવ્યું છે કે કમિશનમાં આવ્યું છે એવું બતાવી દો પગાર અને 50 એ બધું અલગ અલગ કે એન્ટ્રી માંથી આવે આરટીજીએસ માંથી આવે ચેક માંથી આવે કેશ માંથી આવે યુઝ અમાઉન્ટ જે તમારા એકાઉન્ટમાં આવ્યું સપોઝ then you are answerable to show that how and under what circumstances the amount in question has been continuity માં છે 2015 થી 19 દરમિયાનના છે એવું લાયા છો તમે ક્યાંથી કમાતા હતા તમે કમિશન એજન્ટ તરીકે